ચૈતર વસાવાની મુશ્કેલીને લઈ આ સૌથી મોટા સમાચાર ચૈતર વસાવાને લઈને છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોઈ પણ પ્રકારની રાહત આપવામાં નહીં આવી। હાઈકોર્ટની અંદર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ પણ જેલમાં રહેવું પડશે। ચૈતર વસાવાનો જેલવાસ યથાવત છે। ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં મુદત પડી છે। હાઈકોર્ટની અંદર આજે સુનાવણી હાથ ધરવામાં આવતી હતી, એમાં ગુજરાત સરકાર વતી વકીલે સમયની માંગ કરતા સુનાવણીએ મુલતવામાં આવી છે। આગામી 5 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। એટલે કે ચૈતર વસાવાના જામીન અરજીને લઈને સૌથી મોટા સમાચાર, હવેની સુનાવણી આગામી 5 ઓગસ્ટના રોજ હાથ ધરાશે। એટલે કે 5 ઓગસ્ટ સુધી ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ એ નક્કી માનવામાં આવી રહ્યા છે। એટીવીટીની બેઠકની અંદર આખી બબાલ સર્જાઈ હતી અને બબાલ બાદ ચૈતર વસાવાને ધરપકડ કરવામાં આવી હતી। મહિલા નેતાને ગાળો આપી હોવાની ફરિયાદની અંદર ઉલ્લેખ છે। સાથે જ ભાજપના નેતાની ઉપર કાચનો ગ્લાસ ફેંક્યા બાદ જાનથી મારી નાખવાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવાની વાત હતી। જો કે આખી આ ઘટના બાબતે હવે ગુજરાત હાઈકોર્ટની અંદર આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી અને સુનાવણી હવે એમાં મુદત પડી છે। સરકારી વકીલે સમય માંગ્યો છે અને સમય માંગતા મુદતની અંદર હવે આવનારી 5 ઓગસ્ટની તારીખ પડી છે। એટલે 5 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। એટલે ચૈતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે।